रात को 10 बजे के करीब पापा के कलीग्स उन्हें घर लेके आए और उनकी यूनिफॉर्म पूरी खून से लाल थी। નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં જે તમાશો ચાલી રહ્યો છે એ પાર્લામેન્ટની બહાર, પાર્લામેન્ટની અંદર અને જંતર મંતર પર જે પ્રકારનું નાટક થયું અને કેટલાકે અમને જેન ઝી ગણાવ્યા, કેટલાકે ક્રાંતિકારી ગણાવ્યા અને જ્યારે રિયલ વિડીયો બહાર આવ્યા, નરેન્દ્ર મોદીની માતાને ગાળો આપતા, અમિત શાહને ગાળો આપતા, ગંદી વાતો કરતા, બીભત્સ ચેનચાળા કરતા અને ફક્ત છોકરાઓ જ નહીં, આજે આવેલી છોકરીઓ પણ આમાં અગ્રેસર હતી। ટોપી પત્રકારો, હું એમને ટોપી પત્રકારો કહું છું, એ લોકો એમના બચાવમાં ઉતરી આવ્યા। એ ખૂબ વરવો તમાશો થઈ રહ્યો છે। રાહુલ ગાંધી જે રીતે જૂઠાણા પર જૂઠાણા લોકસભામાં ચલાવી રહ્યા છે અને કિંમતી સમય બગાડી રહ્યા છે, એના પર પણ લોકોની દ્રષ્ટિ છે। આ બાબતે આજે આપણી સાથે વધુ માહિતી પર ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ। હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં। નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને બી ખૂબ ખૂબ પ્રણામ। હિમાંશુભાઈ, આપણે જે હમણાં છેલ્લા 20-25 દિવસથી સંપૂર્ણ ફોકસ આખા દેશનું દિલ્હી પર છે અને દિલ્હીમાં જે તમાશા થઈ રહ્યા છે એ બાબતે તમારું શું માનવું છે? તમે શબ્દ વાપર્યો તમાશા, કે છેલ્લા 10 દિવસમાં તો તમાશા થયા છે। જો આ કોકરોચોનું જે આંદોલન હતું ને, એ કોકરોચોના આંદોલનમાં પહેલા 25 દિવસ મોટા ભાગે વિદ્યાર્થીઓ હતા અને તે બહુ ઓછી સંખ્યામાં હતા, જેના માટેનું આંદોલન હતું એ લોકોનું કે નીટના પેપર લીક। અને જ્યાં સુધી નીટનો સવાલ છે ત્યાં સુધી છોકરાઓની ઉંમર શું હોઈ શકે? 17-18 વર્ષ થી 25 વર્ષ એટ ધ મોસ્ટ, બહુ તો 25 વર્ષ એમ। 3-4 વાર ડ્રોપ લઈને, 3-4 વાર નાપાસ થઈને પછી બી છેવટે એપિયર થાય તો બહુ તો 23-24 વર્ષ। તો ભાઈ એ આંદોલન એ છોકરાઓ કરે કે 40 વર્ષનો બાપ કરે? 4 છોકરાના બાપ 40 વર્ષના, એવા લોકો પણ જોવા મળ્યા। પણ જ્યાં સુધી 25 દિવસો પહેલા 25 દિવસો સોનમ વાંગચુક જઈને ત્યાં ઉપવાસ પર બેઠા। હવે 20 દિવસના કોઈ ઉપવાસ કરે તો એના શરીરની શું હાલત થાય કે આપણને બધાને ખબર છે, જો સાચા અર્થમાં ઉપવાસ કરે તો। હવે જ્યારે એમને 21મા કે 22મા દિવસે ઉઠાવીને લઈ ગયા ત્યારે એમના બોડી વાઇટલ્સ લગભગ નોર્મલ હતા। આ શું બતાવે છે કે ઉપવાસ કરતો હતો એ માણસ, કે એને હવે ઉપવાસ કરનાર માણસ 10-12 વખત ટોયલેટમાં જાય તો સ્વાભાવિક છે શંકા આવે, સવાલ તો બધા કરે। જેમ તમને કોકરોચોને જેન ઝી જે કહે છે એ લોકોને સવાલ પૂછવાનો અધિકાર છે, એમ આપણને નથી। શું આપણે એ સવાલ ન પૂછી શકીએ કે 12 વખત જ્યારે તમે આખો દિવસ અનશન કરો છો તો 12 વખત ટોયલેટમાં કેમ જાઓ છો? કોઈ પ્રોટીન સપ્લિમેન્ટ લેતા હતા? કોઈ ચિકન સૂપ પીતા હતા? કે પછી કોઈ બિરયાની ખાતા હતા? ચાલો એ પણ ઠીક છે, સરકારે એ લોકોને જગ્યા આપી, જંતર મંતરમાં હોબાળો કરો, બરાબર છે। પછી સોનમ વાંગચુકને ઉઠાવી લીધા, એના 1 દિવસ પહેલા એ લોકોએ નક્કી કર્યું એ લોકો શું કરશે કે અમે સંસદ માર્ચ કરીશું, સંસદની સુરક્ષાને તોડીને અમે સંસદની અંદર જઈશું, અમને અધિકાર છે, આવી વાત કરીને એ લોકો સરકારે તો એમને જગ્યા આપી હતી જંતર મંતર ઉપર। પોલીસે, દિલ્હી પોલીસે અને આરપીએફે, રેપિડ એક્શન ફોર્સે, આરએએફે બેરિકેડ લગાવ્યા હતા, નાકાબંધી કરી હતી। એની ઉપર પહેલો પથરાવ કોણે કર્યો? રેપિડ એક્શન ફોર્સના જવાનો સાથે મારામારી કોણે કરી? ડીસીપીને કોણે માર્યા? પછી જ્યારે દંડાવાળી થઈ ત્યારે બધા અસામાજિક તત્વો મેદાનમાં ઉતરી આવ્યા, રાજકીય વિરુદ્ધ પક્ષો મેદાનમાં ઉતરી આવ્યા। સરકારે 25 દિવસ જ્યાં સુધી કોઈ રાજકીય હસ્તી, વિપક્ષની કે સત્તાધારી પક્ષની કોઈ રાજકીય ફિગર ત્યાં ગયો નતો ત્યાં સુધી આંદોલનને કંઈ છેડ્યું નહીં। એ લોકોને કીધું કે તમે આંદોલન કર્યા કરો। જ્યારે કેજરીવાલ ગયા એના બીજા દિવસથી
સરકારે એમની ઉપર આંખ લાલ ચાલ કરી. એ કનેક્શન ડેફિનેટલી એસ્ટાબ્લિશ થઈ ગયું કે આમના પૈસા આવે છે ક્યાંથી. કેમ કે તમે 200 છોકરાઓને પણ 1 મહિના સુધી મફત ખવડાવો તો એ વ્યક્તિ ખવડાવનારી વ્યક્તિ પાસે એટલીસ્ટ 2-3 કરોડ રૂપિયા જોઈએ. વિક્રમભાઈ, આ લોજિકલ વાત કરું છું. જી જી બરાબર છે. કોઈના પક્ષની વાત નથી કરતો, લોજિકલ વાત કરું છું. 2-3 કરોડ રૂપિયા, એ 2-3 કરોડ રૂપિયા મધ્યમ વર્ગીય જુનેદ જે પોતાને કહે છે એ જુનેદ પાસે આવ્યા ક્યાંથી? મોબાઈલ રિપેરની સપ્લાય કર્યા 2-3? નહીં, એની તો મોબાઈલ રિપેરની નાનકડી દુકાન છે, એ પોતે એવું કહે છે. આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? તો એવું કહે છે, પણ આ જ જુનેદે શાહીન બાગમાં બિરયાની ખવડાવી છે. આ જ જુનેદે ફાર્મર્સ આંદોલનમાં ડિનરના પેકેટ સપ્લાય કર્યા છે. અને આ જ જુનેદ અહીંયા આવીને કોકરોચોને ખાવાનું ખવડાવે છે. પૈસા આવ્યા ક્યાંથી? સવાલ છે. દર્શકો બહુ બુદ્ધિશાળી છે, સમજી જશે ક્યાંથી પૈસા આવ્યા. હવે વાત એ આવી કે એકવાર સોનમ વાંગચુકને ઉઠાવી લીધા. સોનમ વાંગચુકને હોસ્પિટલમાં લઈ ગયા, એના બોડી વાઇટલ્સ નોર્મલ આવ્યા. ત્યાર પછી આંદોલનનો રૂપ બદલાઈ ગયો. જોજો તમે, 200-500 ભેગા થતા હતા, તેની જગ્યાએ હજારોની સંખ્યામાં લોકો ભેગા થવા માંડ્યા. હવે મારો જ્યાં સુધી વિદ્યાર્થીઓ કે છોકરાઓ આવીને આંદોલન કરે છે એની સામે કોઈ વાંધો નથી, હું પણ જઈને એ લોકોને સાથ આપીશ. એમની માંગ જાયજ હતી. નીટના પેપર આવી રીતે વારંવાર લીક નહીં થવા જોઈએ. પણ વિદ્યાર્થીઓએ એ વસ્તુ યાદ રાખવાની જરૂર છે કે નીટનું પેપર આ વખતે પહેલી વાર લીક નથી થયું. 34મી વખત આ દેશની અંદર કોઈ પેપર લીકની ઘટના બની છે, આ નીટનું પેપર. અને આ સરકારે તો કમસે કમ મને બતાવો આગલી કઈ સરકારે કે આવા પેપર લીક માટે કાયદો બનાવ્યો હોય. સરકારે તો 2024માં જ બનાવી દીધો હતો. અને આ વખતે તો નીટનું પેપર લીક થયું, એના 1 મહિનાની અંદર ફરી પરીક્ષા લઈને વિદ્યાર્થીઓનું વર્ષ ન બગડે તેની પર તકેદારી રાખે. હવે આ સ્થિતિની અંદર જો તમે જશો કે ભાઈ અમે સંસદ માર્ચ કરવાના, એટલે અમે રેપિડ એક્શન ફોર્સનો જે બેરિકેડ છે તેને તોડી નાખીશું, પોલીસોને મારીશું, આખી દિલ્હીને બાનમાં લઈશું, દિલ્હીની મેટ્રોને બાનમાં લઈશું. સાહેબ, એક એક રિક્ષાએ 50-50 ખેપ નવી દિલ્હીની અંદર, દિલ્હી 6 થી મારીને જંતર મંતર સુધી, 6 થી જંતર મંતર સુધી મારીને લોકોને એકઠા કર્યા છે. આ કયા લોકો હતા? કેટલાક સમાજવાદી પાર્ટીના, કેટલાક ભીમસેનાના, કેટલાક આઈસાના. આજે શબાના આઝમી ત્યાં દેખાય છે. શબાના આઝમી છે કોણ? આઈસાની ફાઉન્ડર ડિરેક્ટર છે. શબાના આઝમીના એનજીઓને હજુ પણ 85 થી 110 કરોડ રૂપિયાનું બહારનું ફંડિંગ આવે છે યુકેથી. હવે હું વાત કરું કે એકચ્યુઅલી ત્યાં જેટલા દેખાયા, પછી એ સેલિબ્રિટી સ્ટાર્સ હોય બોલિવૂડના, કે રાજકારણીઓ હોય, કે સોનમ વાંગચુક હોય. સોનમ વાંગચુકના લડાખના એનજીઓનું લાયસન્સ સરકારે ડિસેમ્બર 2025માં રદ કર્યું છે. એટલે આજે FCRA નો કાયદો લાવવા જાય છે ને સરકાર, એ મૂળ તકલીફ છે. એટલે સોનમ વાંગચુક અનશન પર આવીને બેઠેલો. શબાના આઝમીના એનજીઓને પણ ફંડિંગ આવતું બંધ થઈ જશે. એવી જ રીતે મધર ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીઝને પણ ફંડિંગ આવતું બંધ થઈ જશે. તમિલનાડુમાં વિજયને ફંડ કરનારી જે ચર્ચિસ છે તેને આવતું પણ ફંડિંગ બંધ થઈ જશે. કેમ કે સરકારે કાયદામાં સ્પષ્ટ કર્યું છે કે તમે ફંડિંગ લાવો, એની સામે અમને વાંધો નથી, અમે એને રેગ્યુલેટ કરીશું. જો ફંડિંગ શિક્ષણ માટે આવ્યું હોય તો એ ફંડને શિક્ષણ માટે જ વપરાશે. પણ પંજાબમાં મોટે પાયે એ ફંડિંગનો ઉપયોગ કન્વર્ઝન માટે થાય છે. નોર્થ ઇસ્ટમાં થાય છે, કોલકાતામાં થતો આવ્યો છે, તમિલનાડુમાં થાય છે, કેરળમાં થાય છે. તો દુખે છે પેટ, કૂટે છે કપાળ. એટલે સરકારે જ્યારે એજન્ડા આપ્યો હાઉસનો, 20મી તારીખથી જે હાઉસ શરૂ થયું એનો એજન્ડા આપ્યો, એમાં પહેલા 5 બિલ બતાવેલા હતા. એ 5માં 2 તો હમણાં પસાર થઈ ગયા. આજે જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે 2 બિલ તો પસાર થઈ ચુક્યા છે.
વંદે માતરમ બિલ, ઇન્કમટેક્સ વાળું બિલ, આ જે વિદ્યાર્થીઓની નીટની પરીક્ષા માટેનું જે સંશોધન છે બિલનું, તે તો પછી પ્રધાનમંત્રીએ જાહેર કર્યું, તો એ બી પસાર થઈ ચૂક્યું છે. હવે વારો છે FCRA બિલનો. હવે FCRA બિલ જો આવતા અઠવાડિયે, આવતા શરૂ થતા સોમવારથી સંસદની અંદર આવે તો FCRA બિલમાં આપણને જે અમુક સંવૈધાનિક પ્રાવધાન પ્રમાણે FCRA ના બિલને પાસ કરવા માટે સાદી બહુમતી ચાલે, 2/3 બહુમતીની જરૂર નથી. એટલે બહુ સ્પષ્ટપણે હું તો માનું છું અને કહું છું તમને, દર્શકો આ વાત બરાબર સાંભળી લેજો, આટલું સીધી સ્પષ્ટ ભાષામાં કોઈ નહીં કે મારી જેમ. રાહુલ ગાંધી 3 અઠવાડિયા વિદેશમાં ભાગી ગયેલા સંસદ સત્ર શરૂ થતા પહેલા, ત્યાંથી એમના માઈ બાપે એમને એક હોમવર્ક આપીને મોકલ્યા છે કે કોઈ પણ હિસાબે FCRA નું બિલ ભારતીય સંસદમાં રજૂ થવું જોઈએ નહીં, એની ઉપર ચર્ચા થવી જોઈએ નહીં, એ માટે જરૂરી હોય તે કરજો. એટલે આવીને સીધા પેલા વિદ્યાર્થીઓના આંદોલનના નામે કોંગ્રેસીઓને ભરીને જનકલ્યાણ માર્ગ પર જાય છે, પ્રાઇમ મિનિસ્ટરના ઘરની સામે ને દેખાવ શરૂ કરે છે. જો એક તરફ કેજરીવાલની ગેંગ છે, બીજી તરફ રાહુલ ગાંધીની ગેંગ છે. મકસદ બંનેનો એક જ છે કે FCRA બિલને નહીં આવવા દેવું. તમે દરેક તારને, દરેક બિંદુને મેળવો તો દરેક વસ્તુ આની ઉપર જ પોઈન્ટ કરે છે કે આ જો પૈસા આવતા બંધ થશે અને એનો જો ગેપ પડી ગયો વચમાં, કે એ લોકો બીજા કોઈ રસ્તા, જે ખોટા કામ કરે છે તે બીજો રસ્તો બી શોધી જ લે છે, એ વાત હું માનું છું. એટલે કોંગ્રેસ વાળા જ્યાં સુધી શોધશે કે કહેવાતા લેફ્ટિસ્ટ લિબરાન્ડોની જે NGOs છે એના આકાઓ, એને ફંડ કરનારા વિદેશમાં બેઠેલી એમની સંસ્થાઓ, ભગીની સંસ્થાઓ જ્યાં સુધી રસ્તા શોધશે ત્યાં સુધીમાં કદાચ 2-3 વર્ષ જતા રહ્યા છે ને, પછી એ લોકોનું રિલેવન્સ ખતમ થઈ જશે. એટલે સવાલ એ છે કે દુખે છે પેટ, કૂટે છે કપાળ. જાહેરમાં એવું કહેવાય એમ નથી કે અમે FCRA બિલને નહીં આવવા લાવવા દે, એટલે એમ કેમ પ્રકારે તકલીફ કરે. હિમાંશુભાઈ, આની અંદર તમે સરકારની જે આપણે રિસ્પોન્સ જોવો તો કેટલાક થોડું એ દુઃખ પણ થાય છે કે સરકાર થોડી ઊંડી ઉતરી છે એગ્રેસિવનેસમાં, કાઉન્ટર કરવામાં વિરોધ પક્ષોને. પાર્લામેન્ટમાં તો બરાબર છે કે અનુરાગ ઠાકુર ને જીતેન્દ્રસિંહ જેવા સારા વક્તાઓએ મળતો જવાબ આપ્યો રાહુલ ગાંધી અને ખડગેને, પરંતુ જે આંદોલનકારીઓની બધી જ માંગણી સ્વીકારી લેવામાં આવી. અને આજે એક પોલીસ ઓફિસરની દીકરીનો એક વિડીયો વાયરલ થયો છે દિલ્હીના, કે એના ફાધરને કઈ રીતે ઘેરીને મારવામાં આવ્યા, લિન્ચિંગ કરવામાં આવ્યું એમનું, અને લોહી લુહાણ કરવામાં આવ્યા. माय फादर इज अ SI इन दिल्ली पुलिस. मेरे पापा पुलिस में आने से पहले मेरे फादर इंडियन नेवी में मैरीन कमांडो थे. उन्होंने इंडियन नेवी को अपने 15 साल दिए हैं. माय फादर वॉज एट मेन प्रोटेस्ट साइट. ही वॉज एट द फ्रंट लाइन नियर द बैरिकेड्स, जहाँ पर बहुत सारा क्राउड था. मेरे पापा जब भी रात में घर आते थे तो वो बोलते थे कि अब ये प्रोटेस्ट स्टूडेंट प्रोटेस्ट नहीं लग रहा है, इसमें बहुत सारे एंटी सोशल एलिमेंट्स जुड़ चुके हैं. उसके अगले दिन ही 25 तारीख को माय फादर वॉज पुल्ड बाय अ राउडी मॉब एंड ही वॉज ऑलमोस्ट लिंच्ड नियर द स्टेज ऑफ जंतर मंतर. दिस हैपेंड ऑन 25th and around 2 PM he was unconscious at the RML hospital for about 4 hours. रात को 10 बजे के करीब पापा के कलीग्स उन्हें घर लेके आए और उनकी यूनिफॉर्म पूरी खून से लाल थी. उन्हें ऐसे देख के हमारे लिए बहुत पेनफुल था. हमने जब उनसे पूछा कि पापा ये कैसे हुआ, तो उन्होंने बताया कि बेटा कोई बात नहीं, ड्यूटी के टाइम पर छोटी मोटी चोटें लगती रहती हैं, पर मतलब उनके सर पे 4 टाँके आए हुए थे जो कि छोटी मोटी चोट नहीं थी. वो रात हमारे लिए बहुत मुश्किल थी. मुझे बहुत बुरा लगा और मुझे लगा कि मुझे भी जाना चाहिए अपने फादर की जस्टिस के लिए. और मुझे बाकी पुलिस फैमिलीज का भी साथ मिला. हम लोग सुप्रीम कोर्ट गए, हमने एडवोकेट से रिक्वेस्ट करी
और एडवोकेट ने हमारी बात ऑनरेबल सुप्रीम कोर्ट के सामने रखी और हमें भरोसा दिलाया गया कि हम भी हमारे भी इक्वल राइट्स हैं एज द सिटीजन ऑफ दिस कंट्री और हमें भी जस्टिस मिलेगा. અને એ છોકરી કહેતી હતી કે પોલીસ પણ છેલ્લે માણસ છે, એને પણ ઘરબાર છે, એને કુટુંબ છે, તો આ જે પોલીસને એમ કહેવામાં આવે છે પૂરતી છૂટ આપવામાં નહોતી આવી આ ટેકલ કરવા માટે આ લોકોને. છતાં પણ વિક્રમભાઈ, તમે જે વાત કરી ને કે સરકાર થોડીક ઊંડી ઉતરી, એનું કારણ શું? હું એવું સ્પષ્ટપણે માનું છું કે જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે સત્તા ઉપર અને નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે ત્યાં સુધી યુથની વાત અને યુથના પ્રશ્નોને હંમેશા સાંભળશે. એમની પોતાની રીત છે એને હેન્ડલ કરવાની. જો તમે દાદાગીરી કરશો તો એ નહીં આપે. અને એટલે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું ને ત્યાં સુધી આ કોકરોચ પાર્ટી વાળા પણ માનતા નહોતા કે એની પાસે રાજીનામું લઈ લેશે, એને કહી દેવામાં આવશે કે રાજીનામું આપો. પણ એકચ્યુઅલી બહુ સાચી વાત કહું તો ઇન્ટેલિજન્સ બ્યુરોના કેટલાક રિપોર્ટ્સ એવું બતાવતા હતા કે જે દિવસે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું સંસદ શરૂ થવાના આગલા શનિવારે, તે શનિ રવિની અંદર દેશની અંદર બહુ મોટે પાયે હિંસાત્મક કાર્યવાહી કરીને આખી દુનિયાના મીડિયાને ભારતની લોકશાહી અને ભારતની સરકાર યોગ્ય નથી તે ઠરાવવાના પ્રયત્નો કરવામાં આવવાના હતા. આઈબીનો રિપોર્ટ તો એટલે કેટલાક રિપોર્ટ ત્યાં સુધી કહે છે કે કોનોટ પ્લેસ જેવી જગ્યાએ, એક દાખલો આપું તમને, દિલ્હીમાં કોનોટ પ્લેસ જેવી જગ્યાએ બે યુવાનો, ઉભા કરેલા યુવાનો, બનાવી કાઢેલા યુવાનો, યુવા ધન નહીં, બનાવી કાઢેલા યુવાનો જો ફરીથી પેલા મંડલ એજ્યુટેશનની જેમ સેલ્ફ ઇમોલેશન કરે તો શું હાલત થાય? મીડિયા, વૈશ્વિક મીડિયા કઈ રીતે ભારતીય લોકશાહીને પીખી નાખે? આનો 1% પણ ચાન્સ હોય ને તો મને એ વાત સમજ પડે છે કે સંવેદનશીલ પ્રધાનમંત્રી ક્યારેય એ ચાન્સ ના લે. અને નરેન્દ્રભાઈને કંઈક આવી ખબર હતી એટલે પીએમઓને અને એચએમઓને આ વસ્તુની કંઈક ખબર હતી અને જે આ નિર્ણય લેવાયો છે તેની પાછળ આ જ પ્રકારનું કોઈ ગંભીર સંવેદનશીલ કારણ છે. અને એટલે જ સરકારે જ્યારે રાજીનામું અપાવ્યું, વિદ્યાર્થીઓની માંગણી સ્વીકારી, ત્યારે પણ એમના પોતાની વાતમાં ક્યારેય એમ નથી કહ્યું કે બધા પરની એફઆઈઆર પાછી લેવાય. આંદોલનકારી વિદ્યાર્થીઓની, છાત્રોની સામેની એફઆઈઆર પાછી ખેંચાશે. They were very clear. અને એટલે તેમને સુપ્રીમ કોર્ટે તો એ વાત પર મોહર મારી કે 2800-2900 લોકો જે સુપ્રીમ કોર્ટમાં છે, મારી પાસે તો આખું લિસ્ટ પડ્યું છે. એમાં એ લિસ્ટનું જો હું તમને લોકોને કહેવું જરૂરી છે આવી વખતે કે લોકોએ આ જાણવાની જરૂર છે કે એકચ્યુઅલી શું તમે આવા લોકોની ઉપર કરાયેલી એફઆઈઆર પાછી લઈ શકો ખરા? જો તમે હો પ્રધાનમંત્રી તો શું? નહીં, પણ એમાં છે એમાં એક લીગલ એંગલ પણ છે. મહેશ જેઠમલાણીએ સુપ્રીમ કોર્ટના વકીલે કહ્યું છે સરકાર ઈચ્છે તો પણ નહીં લઈ શકે, કારણ કે કોર્ટ તરત એ તો વિક્રમભાઈ પછી આવે છે. પણ આ જે 2800 લોકો છે ને, 2402, હવે એમાં 101 ખૂનના અપરાધીઓ છે, પછી 62 એટેમ્પ્ટ ટુ મર્ડર ના અપરાધીઓ છે, ડેકોઇટી અને રોબરી ના અપરાધીઓની સંખ્યા 284 છે. રેપ કેસના સાંભળજો, રેપ કેસના 61 છે. પોસ્કોમાં જેમની ઉપર આરોપ છે તેવા 6 જણા છે. મોલેસ્ટેશન ઓફ વિમેન 25 છે. 229 લોકો આર્મ્સ એક્ટમાં પકડાયેલા છે. શું આવા લોકો સામેની એફઆઈઆર તમે પાછી લઈ શકો? કોઈ પણ સરકાર શું આ એફઆઈઆર પાછી લઈ શકે આ પ્રકારના લોકોની ઉપરની? કાયદાકીય વાત તો પછીથી આવે છે.
એકવાર સરકાર કહી દે પછી પણ કોર્ટમાંથી એનું ક્લોઝર આવતા આવતા વર્ષ નીકળી જાય અને ત્યાં સુધીમાં તો પોલીસ તમારા હાથ ટાંટિયા બધું તોડી નાખે. એટલે કે 2800 લોકોની સામે અને પછી આ રાજકીય પક્ષો કેટલાક આમાં કૂદી પડ્યા અને કોકરોચ ઉપરે દબાણ કરવા માંડ્યા કે તમે બધાની એફઆઈઆર પાછી ખેંચાવો. એનું કારણ શું કે આમાંના ઘણા બધા તત્વો કોઈ એક પાર્ટીમાં કે કોઈ બીજી પાર્ટીમાં કે કોઈ ત્રીજી પાર્ટીમાં એ લોકોનું કામ કરતા હતા. એટલે આ અસામાજિકો અને સરકારે પણ જે 3 દિવસ લાગે છે ને કે ઢીલ આપી, એ ઢીલ શેના માટે આપી સાહેબ? કેમ કે આંદોલનની અંદર હું બહુ સ્પષ્ટપણે કહી શકું એમ છું કેમ કે મારી પાસે છે એ માહિતી. આંદોલનની અંદર કેટલાક આપણે ત્યાં જેવી રીતે સાદા કપડામાં ડીસીબીના જવાનો ફરતા હોય છે શહેરમાં, આંદોલનની અંદર કેટલાક આઈબીના ઇન્ટેલિજન્સ બ્યુરોના અને તેના લોકો હતા અને બોડી કેમેરાથી સંપૂર્ણ ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ત્યાં હાજર ક્રિમિનલ્સની લઈ લેવાય છે. સરકારે 3 દિવસ આ લોકોને આ કરવા દીધું, એની પાછળનું કારણ આ છે. કપિલ સિબ્બલ તો એકવાર તૂટી પડ્યો ને પછી એને તો માથું પકડ્યું કે હવાને તો હું છોડાવવા જઈશ તો હું મરી જઈશ. કે કપિલ સિબ્બલ હમણાં છેલ્લા કેટલાક વખતથી કોઈ બહુ મોટો કેસ જીત્યા નથી. અને પછી જે દિવસે એ લોકોએ સંસદ પર માર્ચ કરી કોકરોચોએ, તે દિવસે માની લો સાહેબ સંસદ ભવનમાં તો તમે પણ રિપોર્ટિંગ કર્યું છે, મેં પણ કર્યું છે. આપણે સંસદ ભવનમાં રિપોર્ટિંગ કરીએ તો આપણે પત્રકારના નાતે આપણું કેટલી વખત સ્કેનિંગ થાય છે? 4 વખત તો તમારી પૂરી તપાસ થાય છે ઝડપી, પછી તમે અંદર જઈ શકો છો. એ કામ કોણ કરે છે અત્યારે? સીઆઈએસએફ વાળા. હવે માની લો કે સીઆઈએસએફ ના જવાનોની સામે આ યુવાનો આવી ગયા. સીઆઈએસએફ ના તે જવાન જે ડ્યુટી પર છે એના માટે તો 2 જ ઓપ્શન છે કે આ યુવાન છે, આપણા છોકરાઓ છે, જવા દો, બચ્ચાઓ છે. ત્યાં પછી એ લોકોને રોકીને એમ કે ગોળી મારો. જવા દે છે તો પણ મોટો સીન ઊભો થાય છે. આખું વિશ્વ હસે છે તમારી ઉપર, વિશ્વના કેમેરાઓ હસે છે અને તમે નથી જવા દેતા અને તમે એ લોકો સામે બળ પ્રયોગ કરો છો તો પણ આ કરે છે. તો પેલા સીઆઈએસએફ ના જવાને કરવું તો કરવું શું? આ સવાલ આવીને ઉભો રહી જાય છે. એટલે કહું છું કે આજે આખું મીડિયા છે, આજે કહેવાતું લેફ્ટિસ્ટ લિબ્રાન્ડો વોક મીડિયા ઇસ્લામિસ્ટ, તે મીડિયાનું ઊભું કરેલું આખું સર્કસ હતું જેના દ્વારા એ લોકો ધર્મેન્દ્ર પ્રધાન તો એક બહાના હે. હવે હિમાંશુભાઈ આપણે હવેની આ રાજકીય પરિસ્થિતિ જોઈએ તો પાર્લામેન્ટ સેશન ચાલુ થયું છે ત્યારથી અમિત શાહની પાછળ પડી ગયા છે રાહુલ ગાંધી, ખડગે કે આખા બધા વિરોધ પક્ષો. હવે એમને અમિત શાહનું રાજીનામું જોઈએ છે અને નરેન્દ્ર મોદીની માફી જોઈએ છે. તો ભાજપ જો વિરોધ પક્ષનું પ્રેશર વધશે અમિત શાહ માટેનું કે અમિત શાહને હટાવવા માટેનું આંદોલન ચાલુ કરશે તો ભાજપનો રિસ્પોન્સ કેવો રહેશે? ભાજપનો રિસ્પોન્સ કઈ નહીં હોય. દે વિલ નોટ લિસન. ના પણ જે રીતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવ્યું, પ્રેશર વધ્યું તો એ જ રીતે અમિત શાહનું રાજીનામું લેવામાં આવશે, પ્રેશર વધશે તો? એક પત્રકાર તરીકે તમે પણ એ વાત જાણો છો, હું પણ એ વાત જાણું છું, ધર્મેન્દ્ર પ્રધાન અને અમિત શાહનું કદ જુદું જુદું છે. બરાબર છે, એ બંનેની ઉપયોગિતા જુદી જુદી છે. આ વંદાઓ ફરીથી બંનેની ઉપયોગિતા સંપૂર્ણપણે જુદી છે. આ વંદાઓ કહી રહ્યા છે કે અમે ફરીથી રસ્તા પર આવવાના છે, અમે ફરીથી આંદોલન ચાલુ કરવાના છે. દીપકે પણ કહ્યું અને સૌરવે પણ કહ્યું, બંને સૌરવ દાસે પણ કહ્યું કે અમે ટૂંક સમયમાં ફરીથી આંદોલન શરૂ કરશું. બીજો મુદ્દા પણ હોઈ શકે છે. ગૃહપ્રધાન એનએસએ અજીતવાલ, આઈબી ચીફ અને હોમ સેક્રેટરી ની વચ્ચે રાતના 12 વાગે સંસદના સંકુલમાં મીટિંગ થાય તે શેના માટે થાય ભાઈ? આઈબી પાસે કેટલાક રિપોર્ટ હોય કે આ પ્રકારની ધમાલ. હવે એકવાર તમે કરી ગયા એનો મતલબ એ નથી વારંવાર કરી શકશો. આ એના જેવી વાત છે, આ બલૂન જેવી વાત છે, ફુગ્ગા જેવી વાત છે કે ફુગ્ગામાં હવા ભરાઈને પછી એકવાર નાનકડી સોય મારીને ફુગ્ગો ફોડી નાખો ને પછી એ ફુગ્ગાને ફરી ફૂલાવી શકાય નહીં.
એટલે મને તો એ દેખાય છે કે ઇક્વેટ કરવા ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જેમ કે ભલે આ કોકરોચો અને લેફ્ટિસ્ટ ઇકોસિસ્ટમના લોકો ભલે ખાણ ખાતા હોય, પણ એ જ અમિત શાહ છે જેને દેશના 180 જિલ્લાઓમાંથી નક્સલવાદને ખતમ કર્યો છે. એ વાત ભૂલી નહીં જતા તમે. અને એમણે કહ્યું છે કે હવે વારો અર્બન નક્સલનો છે. એટલે આ બધા અર્બન નક્સલો, પછી કેજરીવાલ એન્ડ ગેંગ હોય, રાહુલ ગાંધીની સાથે ફરતી ગેંગ હોય, કે પછી આ કોકરોચોમાંથી અભિજીત દીપકે જેવા જે બોસ્ટન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિજીમ ચેન્જમાં 16 મહિનાનો કોર્સ 75 લાખ રૂપિયા આપીને કરી આવ્યા હોય, એની ગેંગ હોય. હવે મારો તો સવાલ એ છે કે અભિજીત દીપકે જેવાને 75 લાખ રૂપિયા આપ્યા કોને 16 મહિનાનો એ કોર્સ કરવા માટે? મનીષ સિસોદિયાએ. એક જમાનામાં અભિજીત દીપકે મનીષ સિસોદિયાના જેને કહેવાય કે પીઆર અસિસ્ટન્ટ હતો. એ પીઆર અસિસ્ટન્ટ. એટલે પૈસા બધા મની ટ્રેલ ઉપર જ્યાં તમે જશો ને ત્યાં એ વાત બહુ સ્પષ્ટ થઈ જશે કે આ બધા પૈસા ભારત વિરોધી અભિયાનને જોર પકડાવવા માટે, ભારતમાં અંધાધૂંધી અને અરાજકતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવા માટે, કે જેનાથી ભારત તરફ આંગળી ચીંધીને, ભારતની આ સત્તા તરફ આંગળી ચીંધીને એ લોકોએ નેપાળની અંદર કે બાંગ્લાદેશમાં જે રીતે રિજીમ ચેન્જ કર્યું એવું રિજીમ ચેન્જ એ લોકોને અહીંયા કરવું છે. તમે પેટર્ન જુઓ. બાંગ્લાદેશમાં એ લોકો શેખ હસીનાના ઘરમાં ઘૂસી ગયા હતા. નેપાળમાં પેલેસમાં ઘૂસી ગયા હતા. શ્રીલંકામાં રાજવી પેલેસમાં ઘૂસી ગયા હતા. અહીંયા એ લોકોને સંસદમાં જવું હતું. કેમ? એટલે બેસિકલી વાત એ છે કે દુખે છે પેટ અને કૂટે છે કપાળ. કેમ કે આ ફંડિંગ જો વિપક્ષ માટે આવતું બંધ થઈ જાય, દેશની અંદર ચાલતા પેલા એનજીઓ બંધ થઈ જાય, બધા એનજીઓના ધંધા બંધ થઈ જાય, તો વિપક્ષની કોઈ સાંપ્રતતા જ નહીં રહે, પ્રસ્તુતતા જ સમાજમાં નહીં રહે. કેમ કે એ લોકો બધું કામ પૈસાથી કરે છે. 2024માં યુપીમાં પૈસાનો કેવો ખેલ થયો તે આપણે બધા જોયું છે. અને એ 2024માં પણ એ પહેલા જયારે પેલું આંદોલન થયું, 2021માં સીએએ સામેનું આંદોલન થયું શાહીનબાગ ખાતે, કે ખેડૂત આંદોલન થયું, એ બધામાં કરોડો રૂપિયા વિદેશથી આવતા હતા. પણ આપણે આશા રાખીએ હિમાંશુભાઈ ને, આપણે આશા રાખીએ કે હવેના દિવસોમાં સરકાર FCRA નો કાયદો લાવીને આ જે ફંડિંગ છે અટકાવે અને દેશને અંધાધૂંધીમાંથી જતો અટકાવે. થેન્ક યુ વેરી મચ ભાઈ હિમાંશુભાઈ, તમે જોડાયા અમારી સાથે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.